ચાલો આજે એક સૂક્ષ્મ શહેરની મુલાકાત લઈએ. એક એવું શહેર જે એટલું નાનું છે કે પિનની અણી પર લાખો સમય જાય, છતાં એટલું જ જટિલ કે એમાં ફેક્ટરીઓ છે, પાવર પ્લાન્ટ છે અને એક સેન્ટ્રલ લાઇબ્રેરી પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ સજીવના પાયાના એકમ કોષની. આજે આપણે સ્ત્રોતોની મદદથી આ જીવંત શહેરના દરેક ખૂણામાં ફરીશું. બિલકુલ. અને આ કોઈ એમ કે પાઠ્યપુસ્તકની સફર નહીં હોય, પણ એક શોધ યાત્રા હશે. આપણે જોઈશું કે આ શહેરની શોધ કેવી રીતે થઈ, એની રચના કેવી છે, એની દિવાલો કેવી છે, અને સૌથી રોમાંચક ભાગ, આપણે એની અલગ અલગ ઇમારતો એટલે કે અંગિકાઓની મુલાકાત લઈશું અને જાણીશું કે દરેકનું કામ શું છે. સરસ. તો આ શહેરની શોધની વાર્તા ક્યાંથી શરૂ થાય છે? કોણ હતો એ પહેલો માણસ જેણે આ સૂક્ષ્મ દુનિયામાં ડોક્યું કર્યું? આ વાર્તા શરૂ થાય છે લગભગ 350 વર્ષ પહેલાં, 1665માં. રોબર્ટ હુક નામના એક વૈજ્ઞાનિક હતા. એમણે પોતાના જ બનાવેલા માઇક્રોસ્કોપથી બૂચનો પાતળો ટુકડો જોયો અને એમને શું દેખાયું ખબર છે? મધપુડા જેવી ખાલી જગ્યાઓ, નાના નાના ખાના. તેમણે આ ખાલી ઓરડાઓને સેલ નામ આપ્યું. એટલે કે એમણે માત્ર ખાલી દિવાલો જોઈ હતી, જીવંત કોષો નહીં. બરાબર. જીવંત કોષો જોવાનું શ્રેય જાય છે લુ વોન હોકને. એમણે 1674માં પહેલીવાર ખાબોચિયાના પાણીમાં હરતા ફરતા જીવંત કોષો જોયા. અને બસ ત્યાંથી બધું બદલાઈ ગયું. પછી તો રોબર્ટ બ્રાઉને 1831માં કોષમાં કોષ કેન્દ્ર શોધ્યું અને પછી 1838-39માં શ્લાઇડન અને શ્વોન નામના બે વૈજ્ઞાનિકોએ દુનિયાને એક ક્રાંતિકારી વિચાર આપ્યો: કોષવાદ. કોષવાદ એ શું છે? એમણે કહ્યું કે દુનિયાના તમામ સજીવો, પછી ભલે વનસ્પતિ હોય કે પ્રાણી, એ આવા નાના કોષોના જ બનેલા છે અને જીવનની બધી જ ક્રિયાઓ આ કોષોની અંદર જ થાય છે. પછી 1855માં વિર્શોવે એમાં એક મહત્વનો મુદ્દો ઉમેર્યો. એમણે કહ્યું કે દરેક નવો કોષ હંમેશા કોઈ જૂના, પહેલાથી અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ બને છે. આ તો ખૂબ જ રસપ્રદ છે. પણ શું બધા જ સજીવો આવા અનેક કોષોના બનેલા હોય છે? ના, એવું નથી. કેટલાક સજીવો એવા છે જે પોતે જ એક કોષનું બનેલું આખું શરીર છે. આપણે એમને કહીએ છીએ એક કોષીય સજીવો, જેમ કે અમીબા કે બેક્ટેરિયા. એમનું બધું જ કામ એક જ કોષમાં થાય છે, જ્યારે આપણા જેવા બહુકોષીય સજીવો અબજો કોષોના બનેલા હોય છે, જ્યાં જુદા જુદા કોષો ભેગા મળીને જુદા જુદા કામ કરે છે. સ્ત્રોતમાં ડુંગળીના પ્રયોગનો ઉલ્લેખ છે. એવું કહે છે કે ડુંગળી નાની હોય કે મોટી, એના કોષોનું કદ સરખું જ હોય છે. આ થોડું અજીબ લાગે છે. તો શું એનો અર્થ એવો થયો કે હાથીનો કોષ અને કીડીનો કોષ પણ સરખા માપના હોઈ શકે? હા, મોટા ભાગે એવું જ હોય છે. તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. સજીવનું કદ એના કોષોના કદ પર નહીં, પણ એના કોષોની સંખ્યા પર આધાર રાખે છે. હાથી એટલા માટે મોટો છે કારણ કે એના શરીરમાં કીડી કરતાં અબજો ગણા વધારે કોષો છે. કોષનો આકાર અને કદ તો એના કામ પ્રમાણે નક્કી થાય. જેમ કે ચેતાકોષ લાંબા અને પાતળા તાર જેવો હોય છે, સંદેશા પહોંચાડવા માટે. સમજી ગયો. તો ચાલો હવે આ શહેરની અંદર જઈએ. કોઈ પણ કોષના મુખ્ય ભાગો કયા છે? એની મૂળભૂત રચના શું છે? જો કોઈ પણ કોષ હોય એના મુખ્ય 3 ભાગ હોય છે. પહેલું એની સરહદ, જેને આપણે કહીએ છીએ કોષરસ પટલ. બીજું એનું કંટ્રોલ રૂમ એટલે કે કોષ કેન્દ્ર. અને ત્રીજું આ બંનેની વચ્ચેનો જે આખો વિસ્તાર છે, જ્યાં આ બધી ફેક્ટરીઓ આવેલી છે, એ છે કોષરસ. ચાલો શહેરની સરહદથી શરૂ કરીએ. કોષરસ પટલ. સ્ત્રોતોમાં એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આનો સીધો સાદો અર્થ શું થાય? એવું લાગે છે જાણે કોઈ ચોકીદાર હોય. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા. એ એક ખૂબ જ હોશિયાર ચોકીદાર છે. એ નક્કી કરે છે કે કોષ માટે શું જરૂરી છે અને શું બિનજરૂરી. એ ઓક્સિજન અને પોષક તત્વોને અંદર આવવા દે છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા કચરાને બહાર જવા દે છે. બાકી બધા માટે દરવાજો બંધ. અને આ અવરજવર મુખ્યત્વે 2 રીતે થાય છે. કઈ 2 રીતે? એક છે પ્રસરણ. માની લો કે તમે રૂમના ખૂણામાં અત્તર છાંટો તો એની સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય. બસ આ જ પ્રસરણ છે. વસ્તુઓ જ્યાં વધુ હોય ત્યાંથી ઓછી હોય એ તરફ આપમેળે જાય. બીજી ક્રિયા છે આશ્રુતિ, જે ખાસ પાણી માટેનું પ્રસરણ છે. આશ્રુતિ. એને કોઈ સહેલા ઉદાહરણથી સમજાવી શકાય?
જેમ કે આપણે પાણીમાં લાંબો સમય રહીએ તો આંગળીઓ કરચલીવાળી કેમ થઈ જાય છે? ચોક્કસ, એ આશ્રુતિનું જ પરિણામ છે. એ જ રીતે જો તમે સૂકી દ્રાક્ષને પાણીમાં નાખો તો તે પાણી શોષીને ફૂલી જાય છે. એ પણ આશ્રુતિ છે. અને જો એ જ દ્રાક્ષને મીઠાના ઘટ્ટ દ્રાવણમાં નાખો તો એમાંથી પાણી બહાર નીકળી જશે અને તે વધુ ચીમડાઈ જશે. કોષો પણ આ જ નિયમ પાળે છે. પણ વનસ્પતિના કોષો તો પાણીમાં ફાટી નથી જતા. એમની પાસે આ ચોકીદાર ઉપરાંત પણ કંઈક હોય છે, ખરું ને? હા, વનસ્પતિ કોષો પાસે આ સરહદની બહાર એક વધારાની ખૂબ જ મજબૂત દિવાલ હોય છે. એને કોષ દિવાલ કહે છે. તે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે અને કોષને આકાર અને રક્ષણ આપે છે. આ દિવાલને લીધે જ વનસ્પતિ કોષ વધુ પડતું પાણી શોષીને પ્રાણી કોષની જેમ ફાટી જતો નથી. ઠીક છે, તો શહેરની સરહદ અને કિલ્લો સમજાઈ ગયો. પણ આખા શહેરને ચલાવવા માટેના આદેશ ક્યાંથી આવે છે? એનું કમાન્ડ સેન્ટર ક્યાં છે? એ છે કોષ કેન્દ્ર. તે કોષનું એમ કે મગજ છે. તેની અંદર આખા શહેરનો માસ્ટર બ્લુપ્રિન્ટ સચવાયેલો હોય છે. અને આ બ્લુપ્રિન્ટ એટલે ડીએનએ. આ ડીએનએ એટલે પેલી વાદળી પ્રિન્ટ જેવું જે નક્કી કરે કે શહેર કેવું બનશે અને કેવી રીતે કામ કરશે? એકદમ બરાબર. ડીએનએમાં બધી જ માહિતી કોડ થયેલી હોય છે. તે નક્કી કરે છે કે આપણી આંખોનો રંગ કેવો હશે. કોષને જ્યારે પણ કોઈ સૂચનાની જરૂર પડે ત્યારે તે આ ડીએનએમાંથી માહિતી મેળવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે જનીન કહીએ છીએ. પણ અહીં એ જાણવું જરૂરી છે કે બધા કોષોમાં આવું વ્યવસ્થિત કમાન્ડ સેન્ટર નથી હોતું. એટલે કેટલાક શહેરોમાં કમાન્ડ સેન્ટર નથી હોતું? હા, જે કોષોમાં ડીએનએ એક વ્યવસ્થિત કોષ કેન્દ્રમાં બંધ હોય તેને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓના કોષ આવા છે. પણ બેક્ટેરિયા જેવા સાદા કોષોમાં આવું કોઈ વ્યવસ્થિત કોષ કેન્દ્ર નથી હોતું. એમનો બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએ કોષરસમાં આમ તેમ વિખરાયેલો પડ્યો હોય છે. એને ન્યુક્લિયોઇડ કહેવાય. આવા કોષોને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આ તફાવત બહુ જ મહત્વનો છે. ઓકે, તો હવે આપણી પાસે શહેરની સરહદ છે અને કમાન્ડ સેન્ટર પણ છે. હવે કોષરસમાં આવેલી પેલી ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટની વાત કરીએ. ચાલો, અંતઃકોષ રસજાળથી શરૂ કરીએ. નામ થોડું અટપટું છે. નામ ભલે અટપટું હોય, કામ બહુ સીધું છે. તે શહેરનું ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ છે. એના બે ભાગ છે. એક, ખરબચડી અંતઃકોષ રસજાળ, જેની સપાટી પર રિબોઝોમ્સ ચોંટેલા હોય છે. આ રિબોઝોમ્સ પ્રોટીન બનાવવાનું કામ કરે છે. અને બીજો ભાગ છે લીસી અંતઃકોષ રસજાળ, જે ચરબી અને લિપિડ બનાવે છે. અને હા, યકૃત કોષોમાં તે ઝેરી દ્રવ્યોને બિનઝેરી પણ બનાવે છે. ઓકે, તો ફેક્ટરીમાં માલ તો બની ગયો, પણ એનું પેકિંગ અને શિપિંગ કોણ કરે? શહેરમાં કોઈ પોસ્ટ ઓફિસ છે? કેમ નહીં? એ કામ ગોલ્ગી પ્રસાદન નામની અંગિકા કરે છે. ફેક્ટરીમાં બનેલો માલ અહીં આવે છે, જ્યાં તેનું વ્યવસ્થિત પેકિંગ થાય છે, તેના પર એડ્રેસ લેબલ લાગે છે અને પછી તેને જ્યાં જરૂર હોય ત્યાં મોકલી દેવામાં આવે છે. વાહ! અને શહેરનો કચરો સાફ કરવાનું કામ કોણ કરે? એના માટે છે શહેરની સફાઈ ટુકડી, લાઇસોઝોમ્સ. આ નાની કોથળીઓમાં ખૂબ જ શક્તિશાળી પાચક રસાયણો હોય છે. તે કોષમાં તૂટી ગયેલી જૂની અંગિકાઓ કે બહારથી આવેલા બેક્ટેરિયાને પચાવીને સાફ કરી દે છે. પણ આ તો બહુ જોખમી લાગે છે. જો ભૂલથી કોઈ સારી કામ કરતી અંગિકાનું પાચન થઈ જાય તો? તમારો ડર સાચો છે. એટલે જ એને આત્મઘાતી કોથળીઓ પણ કહે છે. સામાન્ય રીતે તે ખૂબ જ નિયંત્રણમાં કામ કરે છે. પણ જો આખા કોષને જ કોઈ ગંભીર નુકસાન પહોંચે તો આ લાઇસોઝોમ્સ ફાટી જાય છે અને પોતાના જ કોષને પચાવીને ખતમ કરી નાખે છે. આ બધી ફેક્ટરીઓ અને સિસ્ટમ ચલાવવા માટે ઊર્જા તો જોઈતી જ હશે. શહેરના પાવર પ્લાન્ટ ક્યાં છે? શહેરના પાવર પ્લાન્ટ છે કણાભ સૂત્રો. તે ખોરાકમાંથી ઊર્જા છૂટી પાડે છે. પણ આ ઊર્જાને તે એક ખાસ ચલણમાં રૂપાંતરિત કરે છે, જેનું નામ છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિચારો કે એટીપી એ કોષના રૂપિયા છે. કોષને કોઈ પણ કામ કરવા માટે એટીપી ખર્ચવા પડે છે. અને આથી જ કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવાય છે. ખૂબ સરસ.
વનસ્પતિ કોષો તો પોતાનો ખોરાક જાતે બનાવે છે. એમના શહેરમાં શું કોઈ ખાસ વ્યવસ્થા હોય છે? હા, વનસ્પતિ કોષોમાં રંજક કણો નામની ખાસ અંગિકાઓ હોય છે. એમાં સૌથી મહત્વના છે હરિતકણો, શહેરના સોલાર પાવર પ્લાન્ટ. તેમાં રહેલું ક્લોરોફિલ સૂર્યપ્રકાશ પકડીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. આ ઉપરાંત તેમાં રંગહીન કણો પણ હોય જે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરે છે. અહીં એક અત્યંત આશ્ચર્યજનક વાત છે જે યાદ રાખવી ખૂબ જરૂરી છે. આ પાવર પ્લાન્ટ એટલે કે કણાભ સૂત્ર અને સોલાર પ્લાન્ટ એટલે કે હરિતકણ બંને પાસે શહેરના મુખ્ય કમાન્ડ સેન્ટરથી અલગ પોતાના આગવા બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએ છે. એક મિનિટ. આ વાત થોડી ગૂંચવનારી છે. તમે એમ કહો છો કે પાવર પ્લાન્ટ અને સોલાર પ્લાન્ટ પાસે પોતાના અલગ સ્વતંત્ર બ્લુપ્રિન્ટ છે? તો શું તે કોષની અંદર રહેતા બીજા જીવ છે? તમે બરાબર એ જ પ્રશ્ન પૂછ્યો છે જેને વૈજ્ઞાનિકોને વર્ષો સુધી વિચારતા કરી દીધા છે. આ વાત પર આપણે અંતમાં પાછા આવીશું. હમણાં છેલ્લી એક અંગિકાની વાત કરી લઈએ, રસધાનીઓ. વનસ્પતિ કોષમાં એક ખૂબ મોટી પાણીની ટાંકી જેવી રચના હોય છે. તે પાણી અને બીજા જરૂરી પદાર્થોનો સંગ્રહ કરે છે અને કોષને ટટ્ટર રાખવામાં મદદ કરે છે. તો આખું શહેર તો આપણે ફરી લીધું, પણ આ શહેર મોટું કેવી રીતે થાય છે? અથવા જો કોઈ ભાગને નુકસાન થાય તો એનું સમારકામ કેવી રીતે થાય છે? આ બધા માટે એક જ પ્રક્રિયા જવાબદાર છે: કોષ વિભાજન. એટલે કે એક શહેરમાંથી બે શહેર બનવા. આના બે મુખ્ય પ્રકાર છે. પહેલું છે સંભાજન. જ્યારે શરીરને વૃદ્ધિ કરવી હોય કે ઘા રૂઝાવો હોય ત્યારે કોષો પોતાની આબેહૂબ ઝેરોક્સ કોપી બનાવે છે. આમાં રંગસૂત્રોની સંખ્યા સરખી જ રહે છે. અને બીજો પ્રકાર? બીજો પ્રકાર છે અર્ધીકરણ. આ એક ખાસ પ્રકારનું વિભાજન છે જે ફક્ત પ્રજનન કોષો એટલે કે જન્યુ કોષોના નિર્માણ માટે થાય છે. આમાં એકમાત્ર કોષમાંથી 4 નવા કોષો બને છે અને નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી થઈ જાય છે. તો આજની આ સફર પરથી એ સ્પષ્ટ છે કે કોષ માત્ર કોઈ નિર્જીવ રચના નથી, પણ એક જીવંત, ઢબકતું અને અત્યંત વ્યવસ્થિત શહેર છે. દરેક અંગિકા, દરેક ભાગ પોતાનું કામ એટલી ચોકસાઈથી કરે છે કે જીવન નામની અદ્ભુત ઘટના શક્ય બને છે. કણાભસૂત્ર અને હરિતકણ પાસે પોતાનું ડીએનએ કેમ છે? આના પરથી એન્ડોસિમ્બાયોટિક થિયરી નામનો એક રસપ્રદ વિચાર આવે છે. એવું મનાય છે કે કરોડો વર્ષો પહેલા આ અંગિકાઓ પોતે સ્વતંત્ર જીવો હતા. કદાચ કોઈ મોટા કોષે તેમને ગળી લીધા, પણ પચાવવાને બદલે તેમની સાથે ભાગીદારી કરી લીધી. નાના જીવને રક્ષણ મળ્યું અને મોટા કોષને ઊર્જા બનાવતો પાવર પ્લાન્ટ. જો આ સાચું હોય તો એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું જીવનના વિકાસનો પાયો સ્પર્ધા કરતાં વધુ સહકાર પર રચાયેલો છે?